આગળનો આપણો ટોપિક છે સમાંતર જોડાણ કેપેસિટર કે જે આપણે બોર્ડ એક્ઝામમાં હશે, ગુજકેટ, નીટ, જેડબલઈમાં જે અગત્યનું જે પૂછાય છે આ રીતનું હશે કે બે કેપેસિટરો 6 માઇક્રોફેરાડ અને 12 માઇક્રોફેરાડનું સમાંતર જોડાણ 24 વોલ્ટ બેટરી સાથે જોડવામાં આવે છે. આ રીતે બંને કેપેસિટર જે છે સમાંતર રીતે જોડાયેલા છે 24 વોલ્ટની બેટરી સાથે. તો પહેલામાં પહેલું આપણે જોવાનું છે કે એનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું હશે. તો સમાંતર જોડાણમાં સીધો સરવાળો જ કરવાનો રહેશે. આન્સર મળશે 18 માઇક્રોફેરાડ. દરેક કેપેસિટર પરનો વોલ્ટેજ. સમાંતર જોડાણમાં દરેક કેપેસિટર બેટરી સાથે ડાયરેક્ટ કનેક્ટેડ હોય એટલે કે જોડાયેલ હોય. વોલ્ટેજ બધા જ પર સમાન મળે. V1 = V2 = 24 વોલ્ટ. દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર Q1 અને Q2 એ અલગ અલગ હશે. વિદ્યુતભાર વહેંચાઈ જાય કેપેસિટરના સમપ્રમાણમાં. C1 બરાબર એટલે કે C1 કેપેસિટર માટે વિદ્યુતભાર Q1 બરાબર C1 × V 144 માઇક્રોકુલમ અને બીજા કેપેસિટર માટે વિદ્યુતભાર Q2 બરાબર C2 × V તો C2 બરાબર મળશે 288 માઇક્રોકુલમ. કુલ વિદ્યુતભાર બંનેનો સરવાળો કરી દેવાનો, તમને અહીં મળશે 432 માઇક્રોકુલમ. શ્રેણી અને સમાંતર વચ્ચેનો તફાવત છે. શ્રેણીમાં વિદ્યુતભાર સમાન વોલ્ટેજ વહેંચાય, સમતુલ્ય કેપેસિટન્સ ઘટે. આપણે જે જોયું હતું આગળ શ્રેણી જોડાણમાં આપણને 4 માઇક્રોફેરાડ આન્સર મળ્યો હતો. જ્યારે સમાંતરની અંદર વોલ્ટેજ સમાન હશે, વિદ્યુતભાર વહેંચાય, સમતુલ્ય કેપેસિટન્સ વધે 18 માઇક્રોફેરાડ જે આપણને મળ્યું તે. ઓકે, થેન્ક યુ.